જય માતાજી ભાવથી આજે ગામ એબલવડ આજ ઉસરંગ આજ નેનોમાં નેન સખી અમારા ગામની અંદર કંસનના વચ્ચા મેળ હે અને એમાંય ફાદીગર આવો અવસર હોય એમાં તમામ મહેમાનો આજે એબલવડ ગામ એનું હાર્દિક સ્વાગત કરે છે કારણ કે આજે અમારે દુલાભાઈ પ્રમુખ સાહેબ બધા જે આ કાર્ય કરે છે સાહેબ આ જેવી તેવી વાત નથી, આ લોઢાના સીણા છે. આ તો વાવો એ ઉગે અને ઉગે ને કોઈ ન પૂગે. હા કુંવરમાં હોય કદાચ આપણે એમ માનો કે આ સમાજ આજ આટલો બધો ભેગો છો છે એટલે કુળમાં હોય તો કુંવરમાં આવે. આજે હાવ કાદુ બદામ ખાધે નો મેળ આવે હે. અને બીજા બધામાં આ ભૂમિ ઈ છે, પવિત્ર ભૂમિ છે. વાવો તો મહાભારત તો અહીંયા ગીતા નીકળે. અને હજી કોઈ હોય રાજા જનક જેવા હાકે જો હલ તો હજી અહીંયા સીતા નીકળે. અને ક્યાંક ક્યાંક ધક્કે મારી લક્ષ્મણની રેખાઓ કે રાવણ જેવા અહીંયા બીતા બીતા હાલે. આ ઈ ભૂમિ છે. અને એમાંય આજે બધાય વડીલોને, મારી માતાઓ બહેનોને આજે મારા લાખ લાખ પ્રણામ. શું કામ કે આજે આવો અવસર અને એમાંય જે આ લગ્ન થાય ને હકીકત અમુક અમુક બાબલા પસ્તાયો પૂરા આપણા સમય અમુક વધતો. હા હકીકત હું ગાડી લઈને રાજકોટ થી ઠેઠ આવ્યો અને અમારે દુલાભાઈ અમારા પ્રમુખ સાહેબ ભાઈ એનો ભાવથી આવ્યો. ભાવ ને પ્રેમ હોય ત્યાં જવાય. બાકી તો 8 મણ કરપા ઘરમાં કપા પીડ્યો હોય, ભાવનો ધૂંગાડનો કરીને હોય હે. ભાવના ભીખા છે બાપ. મળશું મેલે ખેલે, મળશું જાગ ગામ ગયે એ મેઘરણ એક દી ની મળી થયા ધરતી ઢંકેડે. વાહ વાહ હે. આ ધરતી ની અંદર શરીર સમાય જાય પછી મળવાની વાત નથી આવતી સાહેબ. અને બાપુ મને તમારી કૃપા છે અને ગિરનારીની કૃપા છે એટલે આ બે શબ્દ બોલી યુટ્યુબ માં તો બધા જોતા દીશો. હા આગળ છોકરા ગગુડિયાને બદલે ગલુડિયો કહેતા હતા કે ગલુડિયો આવ્યો ગલુડિયો આવ્યો. કેટલો ભાવ છે. અને બાળકો છે એ ભગવાનનું રૂપ છે. હા વધુમાં યુટ્યુબમાં મને જો ફેમસ કર્યો હોય તો નાના બાળકો. હા બાળકો થી ભગવાનનું રૂપ છે અને બાળકો પાછા માપે હોય તો. નકર એક બેન છે ને 7 છોકરા લઈને બસમાં સીડ્યા તે કલિન્ડર ખીજાણો એ કે બેન અડધા ઘેર રાખતા હોય તો કે સાહેબ અડધા ઘેરે જ છે. હા વાહ ભાઈ વાહ. એ તો આપણે જોડીએ બી જેવા દિવસ આનંદ માટે ખાલી 5 મિનિટ માટે પવિત્ર ભૂમિ છે. અને જે અમુક ભાઈઓ છે મારા બાપુ બેસી જાવ મજા આવશે. આપણા વડીલો છે આનંદ કરવાનો છે. હા થોડા બેસી જાવ એટલે મજા આવે. હા અમે એનું કારણ છે કે આ પવિત્ર ભૂમિ છે. હા બેસી જાવ મારો બાપ. ઘરેથી નક્કી કરીને આવ્યો હોય કે ઊભું જ રહેવું 100 વાત. અને અમે આમાં કઈ હળકતી રીંગમાંથી નીકળવાનું નહીં. જે સહી આમું છે પણ તમે બે જાવ તો ભાઈ બે જાવ મારો બાપ. બે હાથ ને ત્રીજું માથું તમારો દીકરો બસ. કોલગેટ એરિયા બરાબર ફરી રાજકોટ થી 4 વ્હીલ લઈને આવ્યો. વિચાર કરો મને હરખ ન હોય. અરે વિચાર તો કરો વાલા મહારાજા જેવા પહોંચતા ને એવા તો વરાજા અટાણે બગી લઈને આવ્યા. આવો સમય આપણી ઉપર તમને એવું નથી લાગતું કે ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા હોય એવું? નકર પૂછો આ બેઠા છો પાઘડી વાળા પૂછો. અને ક્યારે તો અમે જઈએ ને બધી ગજરા વાળી ગાડી ભાઈ એ વરાદર તમને ગમે એમ કહેવાય છે. વાહ મારો બાપ વાહ. લાખ લાખ પ્રણામ. મારો ગિરનારી જાદુ આપે અને દેતા રહીયો. આ બેનો દીકરીઓ નાના છે ને આ કાર્ય કરતા કઈ બહુ મોટા નહીં, કાર્ય કરતા નાના છે પણ એનું કામ ઓછું છે. બાપ આ સરપંચ ને અને તમામ કાર્યકર્તા ને એકદમ મારા ઘરથી જોરદાર તાળીથી ઉઠાવું મારો બાપ. નહીં મને 1 રૂપિયો નો ખપે બાપ. ગાયની માટી 1 રૂપિયો નો લો ભાઈ. અને એકદમ આપણો આવો ને આવો ભાવ અને
આવો ને આવો થપ રાખવો હોય તો એકદાન જે ગિરનારની અંદર પ્લોથી વાળીને બેઠો ને નવની માથે નાથ કહેવાય એવા વેલનાથ બાપુની એકદમ જય બોલવાની છે હું મારો બાપ. અને બોલજો એક ખાલી દાંતણ કરીને જે સોંપી હોય એમાંથી વડલો છો હોય બાપ, આપણે તો એના બાળકો છીએ. આજ એને યાદ કરવો પડે. શું કામ કે આવા કાર્યમાં એકદમ વેલનાથ બાપુની જય બોલો તો મને એમ થાય કે મારી નાઈટ છે ને આ નાઈટ ને ભેગી કરીને બાપુ બહુ અઘરી વાત છે. હા આમાં અડધા બધા મતદાર જ સૌ એવું કઈ નથી કહેવાનું પણ ભાવથી બાપને એકદમ જય બોલજો એટલે ગઢ ગિરનાર ડોલવા મળશે કે મારા બાળકો મને યાદ કરે. હે સાહેબ એના તકીથી હું તમે ઉજળા છું. હા આ તમે હું ગાડી એટલે પગ ન મૂકતા હોય તો એની કૃપા પેલા એ આપણો એક વાડીનો થળ છે. ડાયરી તો પછી બધે હાલી. હે ભાવથી બધાય બોલજો. બોલીએ વેલનાથ બાપાની અમુક અમુક જય બોલ્યા પણ એટલે ઓડિયો બોલાવવા નથી કીધું, જય બોલાવવાનું કીધું. બે હાથ ઊંચા રાખીને આ જો જય બોલો. અને સાહેબ હું આ સાક્ષીએ કહું છું સૂર્યનારાયણ ઉપર આવ્યા રવાડે પાપોની બળી ભસ્મ થઈ જાય અને એ પાપ વયા જાય. એ પાપ વયા જાય 110% વાત સાચી પણ એ પાપ ક્યાં જાય? આજકાલે જય ન બોલે ત્યાં જાય. એટલે આપણે સભામાં બેઠા હોય નકર બોર દાદા ઊંચો વાત કરશે બાઈક તો બેઠો એટલે એ લોકો નથી કહેતા આપણે સભામાં બેઠા એની વાત છે. બાકી તો એની રીતે કામ કરે છે. બે હાથ ઊંચા કરી નાખો બધા. કેમેરા વાળા ભાઈ કોઈ છે બધાના સીન લઈ લઈએ. જેના હાથમાં લગવા આવશે એ ઊંચા હાથ નહીં કરે. કોઈ વાંધો નહીં. જય બોલ્યા ને ભગવાન 100 વર્ષ ના કરે અને નો બોલ્યા ને 150 વર્ષ ના કરે. અમારા બાપ નું શું જાય? હવે હું આવ્યો તો મારે કાક દેવું તો પડે ને ભાઈ. એક કામ કરો ભાઈ, હું 51 રૂપિયા તો લખાવું તો ગુંડો લાગુ. હાલો મારા તરફથી 1101 રૂપિયા રોકડા આપો બાપ ના. બોલો વેલનાથ બાપુની. વેલનાથ બાપુની જય બોલો. બોલો વેલનાથ બાપુની. બસ ઘડીએ ઊંચા હાથ ન કરતા નકર અમુકની બીડી હોય હાથમાં ઓળવાઈ જાય. હા જય બોલાવા આવ્યો અમને ધંધે લગાડ્યા એવું થાય. અમુકના હાથમાં બીડી હોય. અને હું રાજકોટ થી આવ્યો ને તો તમને ખાલી મને નથી કહેતા આજે આનંદ કરવા માટે જ બોલાવ્યો. નકર મારી ફી ખાલી 1 કલાક બોલું ને તો સાહેબ 20,000 રૂપિયા થાય. કેટલા? 20,000 રૂપિયા. હા બરોબર. પણ આજ મારા ભાઈઓ છે મને આનંદ ન હોય વાલા. હે કારણ કે હું તમારા તકથી ઉજળો છું. આ જે તમે મને આગળ પોગાડ્યો બાપ એ તમારા તકથી છું. હું ગમે એટલો મોટો બની જાઉં સાહેબ પણ મારા ભાઈઓ તો કીધી મારે હે એ ઉજળું ન લાગે. તમે એમ નાચ બેઠી હોય તો મને એમ થાય મારા ભાઈઓ બેઠા. અરે મને પસા ગરમ લોહી છોડે એમને. અને હું તો કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર અમને બધે જાઉં છું બાપુ. જામનગરની અંદર આપણી નાઇટના છે સમૂહ લગ્ન 21 તારીખે જબરજસ્ત. ત્યાં મને તેડાવ્યો પણ આપણી નાઇટ હોય ત્યાં મજા આવે, આનંદ થાય, આપણને સમજી શકે. કારણ કે ઘેરે કોઈ સાંભળતું નથી એટલે હું અહીં બોલું. ઘેરે કોઈ મારું સાંભળતું નહીં. બરોબર. કેટલું હરક પદુડું હોય છે રાજકોટ થી ઠેઠા અહીંયા. હવે ગુલાબાઈ જશે એની એક જ ફોન કર્યો હતો સાહેબ. અને અમારા જે આના મેન કાર્યકર્તા બાપુ ઉભા થાવ. મારા ગળાના હમસે ઉભા થાવ. હજી સુધી એને ઓળખાણ નથી દીધી. હા હજી સુધી નથી ઓળખતા સાહેબ. આજ હું ઓળખી ગયો કે આવા કાર્ય કરે. ભાઈ જોરદાર તાળીથી ઉઠાવો બાપ. સમૂહ લગ્નના મેન કાર્યકર્તા જેવા માનો કાયના પ્રમુખ ગણો કે પણ કાર્યકર્તા અને પૂંજારી પણ છે બાપ. એને મારા લાખ પ્રણામ. હું આવ્યો ને તે બહુ કારણ કે એનું કારણ છે કે માણસ છે ને આજ એ માણામાં ફેર પડે. હા પબ્લિક બહુ હોય માણા ઓછા હોય. પબ્લિક માં માણામાં ફેર પડે. આજ અમને એમ થયું માણા મળ્યા બાપુ બહુ
પબ્લિકમાં માળામાં ફેરો હોય. આજે મને એવું છું, આ જુઓ તમે આવા પાઘડી વાળા આ ખાલી તમે જુઓ, પણ જોતાની સાથે એટલું જ કહી કે આપણે ક્યાં રાવણદેવ છે, માંડવા બાંધવાનો પ્રોગ્રામ આવે છે જ નહીં? આવે ને? હા, મારા બાપડી હાલે ડાક વગાડે તો બહુ મજા આવે. અમુક ખોટી ના ધોળે ને તી મને બહુ મજા ગામ સાહેબ રાવદેવ ખોટું નહીં લગાડતા હો મારા બાપડી. હા, તો વાંધો નહીં, કારણ કે દેવના ઉપાસક છે. બીજા પ્રકારમાં ડાક ડમરું કોને શિવજીની કાંક કૃપા થાય, ભગવતીની કૃપા થાય તો જ મળે. અને આજે આટલી બધી દીકરીઓ અહીંથી વિદાય લે છે સાહેબ, મેં વાત સાંભળી છે કે અહીંથી દીકરીઓ પરણીને જાય, હજી સુધી કોઈ દીકરી દુખી નથી બા, હજી સુધી કોઈ દીકરી દુખી નથી. પછી હા હું દુખી હતી એ ખબર નહીં. હકીકત તમે દાંત કાઢો ને, મને એમ થાય કે જલેબી ઘૂસડું મોઢામાં લઈ આવું. અમારે કેવા પરવીનભાઈ ઓપરેટર, હા પરવીનભાઈ ભોણી ગયેલ છે ને, હા ભગવાન પરવીનભાઈ ઓપરેટર જાવે ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર આવે એનું કારણ છે વાલા કે આમાં તમે ખૂબ સાથ તમે સહકાર. અને પરવીનભાઈ ઓપરેટર જ્યાં હોય ત્યાંથી અહીંયા પધારે. પરવીનભાઈ ઓપરેટર, પરવીનભાઈ પવણી ગયેલા બધા વાંઢા આવી છે અહીંયા. પરવીનભાઈ બીજા દિલની દાતારી એક સુનિતા હે ઈ અંદરથી આવે. હા, અને આજ સમો લગન આજે ગામડે ગામડે શું કામ થઈ જાય? વાત સાંભળજો મારે, ખાલી બે મિનિટનો શબ્દ કેવો. અમુકને નથી સારું લાગતું, આ ટેગ ઉપરથી નથી સારું લાગતું તો હું બોલું નહીં. અમુકને નથી સારું લાગતું એમ ક્યારે સમો લગન શું કામ થાય સાહેબ? આજે એટલા માંડવા છે ને, હે બધા એક હરખા ઘરની દીકરી નો હોય બાપ. હે વિચાર કરજો વાલા કે યુવાન દીકરી થઈ જાય, પીડા હાથ કરવાનો સમય આવ્યો હોય અને બાપ પાસે ફેર ન હોય અને તેથી વેવાય પાસે પૈસા આપે કે 1 લાખ રૂપિયા આપો એટલે ઓન દીકરીના અમે લગ્ન આપી જઈયો. સમજ્યા જેવી વાત છે, અને મજાકમાં ન કાઢતા. મારા વડીલો છો, મારા માથાના તાજ છો તમે, એટલે કહું છું એ લગ્ન આપે, લાખ રૂપિયા લે અને દીકરી પરણીને સાસરિયામાં જાય, ઉઠવામાં વેલા મોડું થઈ જાય એટલે હાહુ ત્રણ ટકોર કરે હો, જલ્દી ઊભા થાવ. આ બધું કામ કોણ તમારો બાપ કરશે? તમે મફત નથી આવ્યા, અમે તમારા બાપને ખોબો ભરીને રૂપિયા દીધા. ત્યારે દીકરીથી સહન ન થાય વાલા. સૂર્યને ઉગે પેલા ઈ દીકરીમાંથી આહુડા જાય, આંખમાંથી શ્રાવણ ભાદરવો જાય એમ રડે. ઓહો, હોશિયાર કરે કે આ મારા બાપે રૂપિયા લીધા તે મારી હાહુન મારી નણંદ મેળા બોલે ને. હે માણસ ઉપર જ્યારે કેપેસિટી મારું તંત્ર વધી જાય પછી કોઈથી કાઈ કહેવાય નહીં અને કોઈથી સહન થાય નહીં. પછી શું કરે? કા ઉંદેડિયાની પ્રસાદી ખાય અને કા કેરોસીન છાંટે. આ દેશમાં એવા દાખલા બની જાય. હે આ દેશમાં આવી અને કેરોસીન છટાય છે, સામે છે દિવાળી કે તો લાઈ લાગી જાય છે, થોડી ઘણી વાતમાં તમને મને ભલામણ કરી જાય છે. હાથો જેવો મારા બાળને એમ કહી અને છેલ્લી નિંદ્રામાં પોઢી જાય છે. પડી હોય નાચ ઘરમાં ત્યારે રોગ અકળ થાય છે, સમાજ પર મારે ફરી પાછા મંગળ ગીતો ગવાય છે. છોકરાને ઓળખાવે બેટા હવે આ તારી નવી માં ગણાય છે. છોકરા જોવે છે સપનામાં કે તો આનંદમાં આવી જાય છે, પણ આંખ ખોલીને જોવે કે તો અંતરમાંથી આહકારા નીકળી જાય છે. બાપને જો કરે વાત તો ધરાઈને ધોકા ખાય છે. બાપ આ ઈ સમૂહ લગન આ કોઈ દીકરીઓને રૂપિયા દેવા ન ઉડાડે અને દીકરીઓના રૂપિયા લેતાય નહીં, નકર નરકનાય માણસો તમારથી અભડાય. હે આ મારે દુલાભાઈ ને સરપંચ સાહેબ ને એટલે મહેનત કરે કે બાપ કોઈ ગરીબ ઘરની દીકરી હોય ને તો આયા પરણી રાજી ખુશીથી સાસરે જાય. આ ઈ માહોલ છે અને ઈ મોજ છે બાપ. આમાં કોકના દુઃખમાં ભાગ લઈ લે. હે એક ગાય અને દીકરી છે ને બાપ, એ તો આપણું એક સંસ્કૃતિ ભારતનું ઘરેણું છે. હે તો હવે જાજો સમય ઘડી દાંતે, કારણ કે હવે હું છે વરાજાઈ ઉતાવળા છે.